भाजपा के गढ़ उमरगाम तालुका संजान गांव में तथाकथित भाजपा पदाधिकारी ग्राम पंचायत जनता पर अत्याचार कर रहे हैं। महाराष्ट्र राज्य के तलासरी तालुका के वाणिज्यिक केंद्र उमरगाम और संजान ग्राम पंचायत द्वारा लाखों रुपए की लागत से बनाए गए सार्वजनिक शौचालय में ताला लगा दिया गया है। इस बड़े संजान बाजार में गुजरात और महाराष्ट्र राज्य के लोग खरीदारी करने आते हैं। पहले इस शौचालय का उपयोग एक व्यक्ति शौच के लिए करता था, लेकिन भाजपा के दिग्गजों को संजान ग्राम पंचायत सदर शौचालय में ताला लगाने की क्या जरूरत पड़ गई। એની એટલી મોટી સમસ્યા છે કે અમારે ગ્રામ પંચાયત સંજાને પણ શૌચાલય બનાવ્યું છે અને રેલવે સ્ટેશન પર પણ શૌચાલય છે, પણ બંને શૌચાલયનું કોઈ સંચાલન થતું નથી। પરિસ્થિતિ એવી છે કે મારા જો એક વયોવૃદ્ધ કે અને જે લેડીઝ વર્ગ જે મહિલા વર્ગ છે કે એને તાત્કાલિક પેશાબ કરવાની કે કંઈક જરૂર પડી હોય તો ખરેખર પુરુષ વર્ગ તો એવું છે કે ચાલો કોઈ કેરનામાં બી ચાલી ગયો અને પેશાબ કરી લીધો, પણ મહિલા વર્ગને ક્યાં જવું એક સમસ્યા છે। કારણ કે મારી પોતાની સમસ્યા છે કે મને પેશાબની બીમારી છે, મારે 2 મિનિટ બી થોભી શકાય પરિસ્થિતિ નથી, તો મારે સ્ટેશનમાં ગમે તેટલું મોટું કામ હોય તો એ મારે ઘરે જવું પડશે। તો આ બાબતે ખરેખર ગ્રામ સંજાને અને રેલવે વિભાગે ધ્યાન આપીને બંને બાજુ જે ટોયલેટ અને પેશાબખાનું છે એની વ્યવસ્થા કરવી જોઈએ કે લોકોને એક સગવડ મળી શકે ને। સંજાન એક એવું રેલવે સ્ટેશનને લાગીને આવેલું ગામ છે કે જે ખરેખર એક વેપારી વર્ગ મોટો વેપારી વર્ગ છે, જ્યાં બહારથી લોકો આવે છે। હવે એ લોકોને જો ટોયલેટ અને પેશાબ કરવાની જો સગવડ નહીં મળતી હોય તો ઘણા તો એવું વિચારે કે ભાઈ સંજાન સામે જવાનું કોઈ મતલબ નથી, કારણ કે આપણને જ્યારે તકલીફ પડે ત્યારે જે ખરેખર એક માણસને જે જરૂરિયાત છે પેશાબ અને ટોયલેટ એ 2 વસ્તુ એવી જરૂરિયાત છે કે ગમે કોઈ તમે કે નહીં શકો ક્યારે જરૂર પડે। આ ગામમાં શૌચાલયની ઘણા સમયથી સમસ્યા છે। અહીં ઘણા લોકો બહારથી પણ અવર જવર કરે છે, તો અહીંયા શૌચાલય માટે જ્યારે બી પૂછે કે અહીંયા શૌચાલય ક્યાં છે તો અમારે શું બતાવવું। અહીંયા શૌચાલય બનાવેલું છે પણ ઘણા સમયથી બંધ પડેલી હાલતમાં છે અને તાળું મારવામાં આવેલું છે, અને મહિલાઓ અને વૃદ્ધો માટે બહુ ઘણી તકલીફનો વિકલ્પ છે। અને રેલવે સ્ટેશન પર પણ શૌચાલય છે પણ ત્યાં પણ બંધ હાલતમાં છે। એના સરપંચશ્રીને નમ્ર વિનંતી છે કે આ શૌચાલય વહેલી તકે ચાલુ કરાવે, જેથી મહિલાઓ અને વૃદ્ધો અને બીજા નાગરિકોને આ સમસ્યામાંથી છુટકારો મળે।